लिखित આવે તો 20% સાચા છે 80% ખોટા એટલા માટે પરમપુરુષે નોટિસ કાઢી દીધી છે અને આ ફ્રાઈડે સુધીનો ટાઈમ
આપ્યો છે. અઠવાડિયાનો time બિલકુલ. મેડમ અઠવાડિયો નહીં, 3 દિવસનો ટાઈમ આપ્યો છે. મેમ, અમારી ખાલી વાત છે. અઠવાડિયો મને લાગશે, મેમ, દરેકના પાસે નહીં દેતા. મેમ, આ જે જોબ ટ્રેનિંગ લાગે છે એની અંદર છેલ્લે સિગ્નેચર રજિસ્ટર સાહેબ. મેમ, હું કોઈ પર આક્ષેપ નથી કરતો, પણ તમે સાહેબને પણ પૂછો કેવી રીતે સહી કરી દો છો. સાહેબ તમને કઈ ભાગ આવે છે એન્ટી ચેમ્બરમાં? મેમ, એન્ટી ચેમ્બરમાં તો સહી કઈ રીતે મેડમ? મેડમ સહી કરી દો, મેડમ. ચાલશે જ કેમ કહેશો? જે પણ કરો, એ બધું જ. આજે હું કહું છું નથી ભાઈ, મેમ, આ બહુ સારા છે. મેમ, અમને આપણા ઉપર 100% વિશ્વાસ છે. સાથી લોકો કેસે વિશ્વાસ કરે? मैंने 500 नोटिस निकाले। वो तो हमको नहीं पता था, मैडम। आज पता चला। मैं बोली बेटी મીડિયાને આપતા નથી. ગ્રુપ બધી મીટિંગો કરો છો, મીડિયાને આવવા દેતા નથી. શું ગ્રુપ થાય જવું પડે છે. તો જ તમે સર્ક્યુલેટ કરી જીવની લાઈન પર મૂકો. જીવની લાઈન પર આક્ષેપ નહીં નાખતા. તમારી મીટિંગો મીટિંગ ના કરો. દરવાજો બંધ કોણ કરે એનો જવાબ પોલીસ કોઈના માટે ગુજરાત યુનિવર્સિટીમાં આજથી 7 દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીને એનએસઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 2-3 નામો પણ આપવામાં આવ્યા હતા કે આ લોકો 2 નહીં આવા તો 20 છે જે નામ આજે પણ એનએસઆઈ જાહેર કરવાની છે, જેની અંદર જોબ ટ્રેનિંગ 300 જણા છે જે અલગ અલગ વિભાગમાં છે. કોની વાઇફ છે, કોની સાળી છે, કોની સાળીના દીકરાઓ છે, કોના મળતિયાઓ છે, કોની બીજા સંબંધ છે. કેમ એમને જ લેવામાં આવે છે એની સહી માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારપતિ રજિસ્ટ્રાર આની અંદર સહી કરે છે કેમ કે રજિસ્ટ્રારનું પણ આમાં કંઈક સેટિંગ છે એવું અમને દેખાય છે, એટલે રજિસ્ટ્રાર બચાવી રહ્યા છે. અમે કુલપતિને ડુપ્લિકેટ નોટો આપી અને કહેવાના છીએ કે મેડમ આવા બધા મળતિયાઓને હટાવો. નીરવ જોશી હોય, રાવલ હોય, આવા 2-3 અધિકારી, કિરણસિંહ રાજપૂત હોય, ઋષિકેશ જોશી, નીરવ રાવલ, આ બધા અધિકારીઓ છે જેમના કોણ મળતિયાઓ નોકરી કરે છે.
આપણે બધાને ખબર જ છે, યુનિવર્સિટીને પણ ખબર છે, એક્શન નહીં લેવામાં આવે કેમ કે શું આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એમને પૈસા આપે છે કે શું આપે છે, આ પણ એક વિષય છે. હું યુનિવર્સિટીના રજિસ્ટર, આજે સિન્ડિકેટની બેઠક છે, એમાં પણ અમે કહેવા માંગીએ છીએ કે તમે કમિટી રચો, આ બધાને હટાવી અને નવી માંગ કરો એવી વિનંતી છે. એની સિવાય જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આજથી 24 કલાકની બહાર કુલપતિ બંગલાનો ઘેરાવ કરી અને જે સરકારી પ્રોગ્રામ યુનિવર્સિટી નામ છે એક બી પ્રોગ્રામ યુનિવર્સિટીમાં થવા નહીં દે આ આપે છે. અમે નામ આપ્યું છે ઋષિકેશ જોશી, નીરવ રાવલ, કિરણસિંહ રાજપૂત, બીજા 5 અધિકારીઓ. અમે ડામોર અને વોરાનું તો નામ પહેલા આપ્યું જ હતું, હજુ પણ અમે બીજા નામ કોણ છે જાહેર કરીશું. અમે વિનંતી કરીએ છીએ વાઇસ ચાન્સલરે કે મેડમ આ બધાને જલ્દીથી નીકાળો, નહીં એની સામે દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. મેડમ, જોબ ટ્રેની છે એ મિલીભગતથી ભરતી કર્યાનો આક્ષેપ કર્યો છે, શું આપણે નોટિસ તમામ ડિપાર્ટમેન્ટ ફટકારી? देखिए અત્યારે કોઈ ભરતી બહુ ઘણા વર્ષોથી થઈ નથી, એટલે જે કર્મચારીઓની અછત છે એમાં જોબ ટ્રેનિંગની વ્યવસ્થા લગભગ 5-6 વર્ષોથી છે એવી મને માહિતી મળી છે. અને એ જે જોબ ટ્રેનીઝ છે એ જે તે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કે ડાયરેક્ટર ઓફ સ્કૂલ્સ, નહીં તો આપણા નોન ટીચિંગ સ્ટાફમાં જે અધિકારીગણ છે એ લોકો એમની જરૂરિયાત પ્રમાણે રાખતા હોય છે. એવી કોઈ વ્યવસ્થા નથી જેમાં સેન્ટ્રલાઇઝ્ડ ભરતી જોબ ટ્રેનીઝની થતી હોય. દરેક વિભાગ પોતપોતાના રીતે પ્રક્રિયામાં લઈને એને કોઈ વિધિ કરીને જોબ ટ્રેની રાખતા હોય છે. હવે અમુક લગભગ અઠવાડિયા 10 દિવસથી અમારી સામે રજૂઆતો આવી રહી છે કે અમુક જોબ ટ્રેની લગભગ 300થી વધારે જોબ ટ્રેનીઝ હોય. હું નથી માનતી કે એટલી મોટા પાયા ઉપર કોઈ ગેરરીતિ છે કે 300 લોકોને છૂટા કરી દેવાની જરૂર હોય છે. અમે એક સર્ક્યુલર કર્યો છે પરમ દિવસે, જેમાં દરેક પાસેથી માહિતી માંગી છે કેટલો વર્કલોડની સામે કેટલા જોબ ટ્રેનીઝ રાખવામાં આવ્યા છે, એને રાખવામાં કઈ વિધિ કરી છે અને કઈ પ્રક્રિયાને અંતર્ગત એને રાખ્યા છે. એટલે આ એક નોટિસ વિભાગે કરી છે. તમે એવું કહ્યું કે એકી સાથે 300 લોકોને જો કદાચ કરીએ કોઈ એક કામ માટે હોય તો જો ધારો કે ગેરરીતિ થઈ હોય, પારદર્શિતા ના જળવાઈ હોય તો આ જે લોકો ગેરરીતિ કરી છે એને ક્યાં અમે પુરાવો માંગીએ છીએ કે 300 લોકો ગેરરીતિથી આવ્યા છે એટલો તો મોટો ના બને, કોઈ પણ સંસ્થામાં ના બને. આ પબ્લિક બોડી છે એટલે આવું કોઈક આક્ષેપ કરતા હોય અને પોતે માને છે આક્ષેપ કરનાર કે નહીં એટલે મોટે પાયા ઉપર નથી થઈ. એ લોકો કહે છે કે 20-30% છે આ વાત. તો અમે માહિતી માંગી છે, પછી એક કમિટી એની જાંચ કરશે અને અમે બહુ પારદર્શિતાથી આ મુદ્દાને લઈએ છીએ. વિભાગીય વડા સામે કોઈ કાર્યવાહી થશે જો વિભાગીય એમાં કહીએ છીએ ને, કમિટી એમાં નક્કી કરશે કે કઈ જગ્યા પારદર્શિતા નથી જળવાઈ. એકવાર એ માહિતી તો આવવા દઈએ, પછી વોટ એવર આપણે કરીએ જે એડમિનિસ્ટ્રેટિવના ભાગરૂપે એને છૂટા કરીએ કે બીજી રીતે કોઈ વ્યવસ્થા ઊભી કરીએ, સેન્ટ્રલાઇઝ્ડ ભરતીની વ્યવસ્થા કરીએ, એવી કોઈ વિચાર કરીને પછી અમે પ્રક્રિયા લાગુ કરીશું. નહીં, એવી કોઈ કોન્ટ્રાક્ટમાં એવી કોઈ સૂચના હોતી નથી, કારણ કે જે લોકો નોકરી કરવા આવે છે એ તો એ કરાર આધારિત નોકરી હોય છે. એ કરાર અમુક મહિના માટે કે અમુક સપ્તાહ માટે હોય છે. પગાર કામની ચૂકવાઈ હોય ને, એ લોકો એમ નથી કહેતા કે એ લોકો કામ નથી કરતા, કામની ફરિયાદ નથી. આપનો સવાલ મારા પાસે આવી ગયો છે, એની ફરિયાદ એવી નથી કે આવી કોઈ ભરતી થઈ હોય એ લોકો કામ નથી કરતા ને કામ વગર પગાર આપવામાં આવે છે. ગેરલાયક વાળો પ્રશ્ન જ નથી. એ લોકો એમ નથી કહેતા કે ગેરલાયક માણસોને રાખ્યા છે, એ કહે છે લાગતા વળગતા માણસોને રાખ્યા છે. મુદ્દા એક જ છે જે અત્યારે આપ કાગળ પણ આપીને ગયા, એમાં એક જ વસ્તુના આક્ષેપ છે કે કોઈએ કોઈને પહેચાનથી અંદર મૂકી દીધા છે. એટલે એ ખાલી જાંચ એટલા પૂરતી જ રહેશે. જે આરોપ આવ્યા છે એમાં કોઈ કામચોરીનો આરોપ નથી. તો દૂર કરવાના થાય ને, એમાં જૂની કામ કરેલી પગારનો ક્યાં પ્રશ્ન આવ્યો છે? આ પ્રશ્ન જ ગેરવ્યાજબી છે. કોઈ ક્રાઇટેરિયા નથી. જી.
છે.